મણિપુરમાં હજુ પરિસ્થિતિ તણાવપૂર્ણ, કેન્દ્રએ વધુ 5,000 જવાન રવાના કર્યા। હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબૂમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય દળોના વધુ 5,000 જવાનોને રવાના કર્યા છે। ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે 1 કલાક સુધી ગોળીબાર થયો હતો। મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુનો ભોગ લેવાયો છે। હિંસા, કર્ફ્યુ અને ઇન્ટરનેટ સસ્પેન્ડ રખાતા રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર માઠી અસર પહોંચી છે। 11 નવેમ્બરના રોજ મણિપુરના ઝિરીબામ જિલ્લામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા 11 કુકી ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ઇમ્ફાલના થાંગડ બાજાર વિસ્તારમાં 2 લોકોના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો। સુરક્ષા દળોએ આ બંને લોકોને રેસ્ક્યુ કરી દીધા હતા, જ્યારે પ્રતિબંધિત કાંગલેઈપક કોમ્યુનિસ્ટ પાર્ટીના 4 ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી 7 mmની પિસ્તોલ અને 7 કારતૂસ અને 1 વાહન જપ્ત કરવામાં આવ્યું હતું। મણિપુરના થૌબાલ જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારોને જપ્ત કર્યા હતા। રાજ્યમાં ગયા મહિને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર તેની માઠી અસર પહોંચી। ખાનગી કંપનીઓ દ્વારા સંસ્થાઓમાં થતા પ્લેસમેન્ટમાં નબળું પરિણામ સામે આવી રહ્યું છે। અનેક વિદ્યાર્થીએ ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હોવા છતાં નોકરી નથી મળી રહી। વારંવાર ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવી, કર્ફ્યુ અને હિંસાની ઘટનાઓને પગલે કંપનીઓ ભરતી કરવામાં ઓછો રસ દાખવી રહ્યા છે। 9 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઈ હતી, જેને 9મી તારીખ સુધી લંબાવવામાં આવી છે। ઇમ્ફાલ અને આસપાસના જિલ્લાઓમાં હિંસા અને ઉગ્રવાદીઓના હુમલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો। સૌથી પહેલા 16 નવેમ્બરના રોજ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઈ હતી। 19મી નવેમ્બરના રોજ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત લેવાયો હતો। આ પ્રતિબંધોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વાસ્થ્ય સેવાઓ પર માઠી અસર પહોંચી રહી હોવાથી આ નિર્ણય લેવાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।